નમસ્કાર. ગુજરાત પ્રદેશ નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી જ્યારથી પ્રદેશના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક થઈ છે ત્યારથી ગુજરાતના દરેક જિલ્લાઓમાં એમનો પ્રવાસ થઈ રહ્યો છે અને પ્રવાસ દરમિયાન દરેક જિલ્લામાં ખૂબ સારો આવકાર મળી રહ્યો છે. ત્યારે તારીખ 13 નવેમ્બરના રોજ જ્યારે આણંદ જિલ્લામાં આવતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને સૌ મતદાતાઓ એમને આવકાર કરવા માટે ખૂબ ઉત્સુક છે. અને જ્યારે નવનિયુક્ત આપણા જગદીશભાઈ વિશ્વકર્માજી આવતા હોય ત્યારે એમણે એક નવો અભિગમ ચાલુ કર્યો છે કે ભૂખે નહીં અને કોઈ મોમેન્ટોનું સ્વાગત નહીં, પરંતુ જે ગરીબ વિદ્યાર્થીઓ છે એમને દરેક ચોપડાનું વિતરણ થઈ શકે એ રીતે ચોપડાથી એમનો આવકાર થાય. અને એ જ ચોપડા એ જ જિલ્લામાં જે વિદ્યાર્થીઓ ગરીબ છે, મધ્યમ વર્ગના છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તારીખ 13 નવેમ્બર 2025ના રોજ આણંદ ખાતે અક્ષરધામમાં સાંજે 4 કલાકે પધારી રહ્યા છે. તેમને આવકારવા માટે સમગ્ર આણંદ જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના બૂથથી લઈ અને જિલ્લા કક્ષાના સૌ પદાધિકારીઓ ઉત્સુક છે અને લગભગ દરેક ગામમાં ખૂબ મોટા ઉત્સવ તરીકે તૈયારી પણ કરી રહ્યા છે. અને પણ બુકથી સ્વાગત કરવાનું આખા પ્રદેશે નક્કી કર્યું હોય ત્યારે આણંદ જિલ્લામાં પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ચોપડાઓ આવ્યા છે. જે ચોપડાઓ દ્વારા એમનું સન્માન થશે, સમાજના દરેક આગેવાનો એમનું સન્માન કરશે. તો વિશેષ કરીને આવતીકાલનો કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો છે. ત્યારે એમને આવકારવા માટે પણ સમગ્ર નગરજનો અને સાથે સાથે જિલ્લાના સૌ સંગઠનના પદાધિકારીઓ અને સૌ પ્રજાજનો ખૂબ ઉત્સુક છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ સાહેબ આવતીકાલે તારીખ 11/2025ના રોજ સાંજે 4 કલાકે અક્ષરધામ આણંદ ખાતે પધારવાના છે. ત્યારે સમગ્ર આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર આણંદ જિલ્લાના લોકો તેમનું અભિવાદન કરશે. આ વખતે એક નવા અભિગમ સાથે બુકે નહીં પરંતુ બુક, એટલે કોઈ પણ બુકે મોમેન્ટો સિવાય ગુજરાત પ્રદેશના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી આણંદ જિલ્લામાં પ્રથમ વખત અધ્યક્ષ બન્યા પછી મળવા આવી રહ્યા છે. ત્યારે સમગ્ર આણંદ જિલ્લો આજે ગદગદિત થઈ રહ્યો છે. કાર્યકરોમાં એક નવો ઉમંગ વરસી રહ્યો છે. અક્ષરધામ ખાતે આવતીકાલે એટલે તારીખ 13ના બપોરના 4 વાગ્યે અહીંયા કાર્યકરો પ્રદેશ અધ્યક્ષનું અભિવાદન કરવા જ્યારે એકઠા થઈ રહ્યા છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં 25,000થી પણ વધારે કાર્યકરો આણંદ જિલ્લાના અમારા નવા અધ્યક્ષનું અભિવાદન કરવા અહીંયા પધારવા